વ્યૂ અને જસ્ટ બ્લુ વોટર, એવું લાગે છે કે જન્નતમાં પહોંચી ગયા છે. ગુડ મોર્નિંગ ગુજરાત અને ગુડ મોર્નિંગ ગુજરાતીઓ. તો ભાઈ ફાઇનલી આપણે ચેન્નાઈથી નીકળી રહ્યા છે. સમય થઈ ગયો છે સવારના 7:30 અને ચેન્નાઈથી આપણે જવાના છીએ પોંડિચેરી. જોકે આપણે જવાના છીએ રામેશ્વરમ, બટ પોંડિચેરી અને બીજો એક સિટી છે જેને ગેપ લઈ અને આપણે રામેશ્વરમ પહોંચવાનું છે. પોંડિચેરી એક જ દિવસ રોકાવાના છીએ. આજે પહોંચી જશું, આજે દિવસ ત્યાં જોશું અને કાલે પાછા નીકળી જશું. મેઇન આપણે રામેશ્વર જવાનું છે અને બસ નીકળી રહ્યા છીએ. વાદળો નથી એટલા બધા, આજે પણ વરસાદી વાતાવરણ છે. અને કાલે મેં ન્યૂઝ જોયા હતા કે જમ્મુમાં ફૂલ વરસાદ છે, જેના હિસાબે લેન્ડસ્લાઇડને એવું થયું છે. અને આપણે લેહ લદ્દાખનો પ્લાન કરીએ છીએ, જોઈએ ક્લાઇમેટ કેવું રહેશે. બટ અત્યારે જમ્મુ ટુ શ્રીનગર હાઈવે બ્લોક થઈ ગયો છે. બટ અમે બી નીકળીએ છીએ, અહીંયા બી વરસાદ જેવું છે. બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ સમય થયો છે 7:55 અને અમે નીકળવા માટે રેડી છે અને જઈ રહ્યા છે પોંડિચેરી. પોંડિચેરી અહીંયાથી દૂર છે 153 કિલોમીટર અને બે રસ્તાઓ દેખાડે છે. એક છે દરિયા સાઈડથી અને એક છે સિટી વચ્ચેથી. તો આપણે સિટીવાળા રસ્તેથી જઈશું અને બસ નીકળી રહ્યા છે. તો ભાઈ કાલે મેં ન્યૂઝીસ સાંભળ્યા જમ્મુ શ્રીનગર હાઈવે બંધ છે. ખબર નહીં કે આપણી લેહ લદ્દાખની ટ્રીપ થશે કે નહીં થાય, બટ રસ્તાઓ થઈ ગયા છે બંધ. બટ જલ્દી ખુલી જાય, કેમ કે જે આપણે અમદાવાદ પહોંચતા 20-25 દિવસ જેવું થઈ જશે. અને ભાઈ આપણે ક્લબ ક્રિએટ કરવાનું છે હાઈવે ખલાસી નામનું, અને બધા મિત્રોને લઈને જવાના છે લેહ લદ્દાખ. તો ભાઈ બન્યા રહો. હવે નીકળીએ સિટીની બહાર અને મળીએ સીધા સિટીની બહાર. તો ભાઈ ચેન્નાઈથી નીકળીને 100 કિલોમીટર ડ્રાઈવ કરીને રોડ ઉપર ઊભા રહ્યા છે. અને અહીંયા આંબલીનું ઝાડ છે અને આંબલી છે બહુ બધી. પાડવાનો પ્લાન બનાવીએ છીએ, કેમ આંબલી તોડીએ. થોડી વાર રેસ્ટ કરશું, કેમ કે બ્રેક લીધો છે અને નીકળી જશું પોંડિચેરી. પોંડિચેરી અહીંયાથી 53 કિલોમીટર દૂર છે, તો પહોંચી જશું થોડી વારમાં. બસ ઊભા છીએ અહીંયા, માણીએ બ્રેકની મજા. તો ભાઈ પોંડિચેરી પહોંચી ગયા છે. બાઇક આપણી પાર્ક કરી દીધી છે અને અહીંયા એક શર્મિલા ગેસ્ટ હાઉસ કરીને છે. નરોત્તમ જોવા ગયો છે, જોઈને આવે પછી જોઈએ કેવા રૂમ છે. તો ભાઈ આ રૂમ છે જે આપણને 600 રૂપિયામાં મળ્યો છે, નોન એસી. અને પહોંચી ગયા છે અને વિડીયોઝ એડિટ કરવાના છે કાલના બાકી હજી. તો બસ હવે વિડીયો એડિટ કરીશ અને મળીએ સાંજે પોંડિચેરીની ગલીઓમાં. તો સમય થઈ ગયો છે 4:57 અને જસ્ટ અમે લોકો બહાર નીકળ્યા છે. આપણે જઈ રહ્યા છે ઓરોવિલ. ઓરોવિલ એક તામિલનાડુમાં આવેલું સિટી છે જે આખી દુનિયાથી અલગ છે અને કંઈક યુનિક છે. તો એ સિટીમાં જવાના છે. યુનિક વસ્તુ હું તમને ત્યાં જઈને કહીશ, કેમ કે એ આખી દુનિયામાં જેટલા પણ સિટીઓ છે બધા સિટી યુનિક છે. તો બસ જઈ રહ્યા છે અને અહીંયાથી 8 કિલોમીટર છે અને પહોંચશે. તો બન્યા રહો વિડીયોમાં. તો ભાઈ આપણે ઓરોવિલ સિટીમાં તો આવી ગયા છે, બટ અહીંયા એક સ્ટેચ્યુ છે, રાઉન્ડેડ ગોલ્ડન સ્ટેચ્યુ છે, એ વિઝિટ કરવાનું હતું બટ એ ક્લોઝ થઈ ગયું છે. તો એ કીધું કે કાલે સવારે 9 વાગે ખુલશે. બટ આપણે જવાના છીએ ઓરોવિલ બેકરી, જે ફોરેનર્સ જે આઉટ ઓફ કન્ટ્રીથી અહીંયા આવીને રહે છે, એ લોકો બેકરી ચલાવે છે અને બહુ અલગ અલગ પ્રકારની બ્રેડ અને બહુ અલગ બેકરી આઇટમ્સ છે બનાવે છે, જે ટ્રાય કરવા જેવી છે. તો એ અહીંયાથી સ્ટ્રેટ અને લેફ્ટ છે ઓરોવિલ બેકરી. અને સિટી પણ ત્યાં જ છે. આ તો એક ખાલી સ્ટેચ્યુ છે અને એક પ્રાર્થના કરવા માટેનો કંઈક જગ્યા છે. તો આગળ જઈએ ઓરોવિલ અને મળીએ. તો બન્યા રહો. તો ભાઈ અમે અહીંના બીચ પર જઈએ છીએ
અમે વિચાર્યું કે ભાઈ પહેલાં બીચ પર છે, કેમ કે રાત પડી જાય પહેલાં બીચ જોઈએ, એના બીચ કેવા છે, કેવું બ્લુ વોટર છે. અને હું જોવા જાઉં છું. નરોત્તમ પાછળ ઊભો છે, બિચારાને ઇંગ્લિશ બોલવામાં તકલીફ પડે છે, તો મને મજા આવે છે. એને ક્યાંક મૂકીને જાઓ ને કે હું કોની યારે વાત કરીશ, કેમ વાત કરી, મને કે કાંઈ આવડતું નથી. મેં કીધું થોડુંક તો ઇંગ્લિશ આવડતું છે ને, કે નથી આવડતું. મજા આવે છે. અને બહાર ઊભો રાખ્યો છે, મેં કીધું જોતા હું ગાડી હાલશે કે નહીં, પણ ગાડી હાલે એવું નથી. હવે એને કોઈકની યાર વાત કરીને જ્યાં પાર્કિંગ કરીએ પછી મજા આવશે. તો ભાઈ આવી ગયા છે, આવું કંઈક બીચ છે. અને ભાઈ અમે છીએ ઓરોવિલ. અહીંયા છે ને ફોરેનરો સ્પ્લેન્ડર હકારતા તમને જોવા મળે. એટલે કે 62 કન્ટ્રીથી માણસો અહીંયા આવીને રહેશે, એટલે કંઈક એવું જ એન્વાયરમેન્ટ હોય, બટ મજા આવે અહીંયા. હવે બીચ તો સારું છે, બટ ધરો તમને કહું ભાઈ બાઇક પાર્ક કર અને પેલી સાઈડ જવા જેવું છે કંઈક સારું, ત્યાં જવા માટે કંઈ. તો ભાઈ હું કહેતો હતો, અરે અહીંના ફોરેનર તો હાવ આમ શું કહેવાય, લૂના અને હોન્ડા ને એવું લઈને આટા મારે, હાવ સાદું જીવન જીવે અહીંના લોકો. તો ભાઈ આપણે ઓરોબેલ આવ્યા હતા, તો જો કે પેલું સ્મારક હતું એ બંધ થઈ ગયું હતું, એટલે અમે ગામડામાં થઈને આવ્યા. તો નરત અમે જોયું કે બહુ બધા ફોરેનર્સ જેન્ટ્સ અને લેડીઝ હતા, જે 80 ગાડી સ્પ્લેન્ડર ગાડી લઈને જતા હતા. તો આ ભાઈને નવાઈ લાગી કે ભાઈ ફોરેનરો આપણા ઇન્ડિયામાં આવી રીતના રહેશે. તો ભાઈ ભૂખ લાગી એટલે આવી ગયા છે કેફે. અને જો ઓરોવિલ સિટીની વાત કરીએ તો ઓરોવિલ સિટી એ દુનિયાનું એકમાત્ર સિટી છે જ્યાં 62 કન્ટ્રીથી માણસો આવીને વસેલા છે. એનું કારણ છે ના તો કોઈ અહીંયા કરન્સી ચાલે છે, ના કોઈ જાતિ છે, ના કોઈ ધર્મ છે, ના તો કોઈ પોલિટિકલ પાર્ટી છે તો એક માનવતાનો ધર્મ અને બધા નેચર વચ્ચે કોમ્યુનિટી બનાવીને રહે છે. અને જો તમે ઓરોવિલ સિટી આવો છો તો ફોરેનર તમને આમથી આમ ભટકતા સ્પ્લેન્ડર 80 નૂના સાયકલ હકાડતા દેખાશે, તો તમને એવું લાગશે કે ફોરેનરને કોઈ ગામડામાં આવી ગયો છે. બટ આ દુનિયાનું એકમાત્ર સિટી છે. અને આ તામિલનાડુ પોંડિચેરીથી 8 કિલોમીટર દૂર છે. અને આપણે પોંડિચેરી હતા ત્યાંથી અહીંયા આવ્યા, રાત પડી ગઈ છે, થોડી વાર બેસશું, થોડુંક કંઈક નાસ્તો કરીશું અને પછી પરત જશું હોટલ, કેમ કે આપણે પહોંચવાનું છે રામેશ્વરમ. તો ભાઈ એક કોફી અને એક બનાના ટોસ્ટ લીધું છે. નરોત્તમ કહેશે કે આ પટ્ટી છે ને. તો બસ નાસ્તો કરીએ, થોડી વાર બેસીએ, નીકળીએ હોટલ સાઈડ અને મળીએ સીધા હોટલે. ગુડ મોર્નિંગ ગાઈઝ. સમય થયો છે સવારના 7:30 અને આપણે લોકો પોંડિચેરીથી નીકળવા માટે થઈ ગયા છીએ રેડી. નરોત્તમ આવે, બાઇકમાં સામાન લોડ કરીશું અને નીકળી જશું થાંજુવુર સાઈડ, કેમ કે આપણે લોકોને પહોંચવાનું છે રામેશ્વરમ. તો આપણે એવું ડિસાઈડ કર્યું હતું કે 150, 200 કિલોમીટરના ગેપથી રામેશ્વરમ જલ્દી પહોંચે. તો આવ્યા હતા પોંડિચેરી, એક રાત રોકાયા છીએ, ઓરોવિલ સિટી વિઝિટ કર્યું, બીચ વિઝિટ કર્યું. હવે નીકળીએ છીએ થાંજુવુર સાઈડ અને ત્યાંથી આપણે ડાયરેક્ટલી પહોંચી જશું રામેશ્વરમ. તો બસ બન્યા રહો, મળીએ હાઈવે પર. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સમય થયો છે સવારના 8 અને 9 અને પોંડિચેરીથી નીકળી ગયા છે. આપણે જઈએ છીએ થાંજુવુર, જે રામેશ્વરમથી 150 કિલોમીટર દૂર છે. અને તડકાના હિસાબે આપણે જો કે વિશાખાપટ્ટનમથી 500 અને 400 કિલોમીટર ડ્રાઈવ કરતા હતા, બટ વિચાર્યું કે એટલું લોંગ ડ્રાઈવ નથી કરવું, 200 અને 150 કિલોમીટરના ગેપથી ડ્રાઈવ કરીએ. તો આપણે આવ્યા હતા પોંડિચેરીથી હવે જઈએ છીએ થાંજુવુર અને થાંજુવરથી આપણે જઈશું રામેશ્વરમ. તો બસ નીકળી ગયા છે પોંડિચેરીથી અને અહીંયાથી થાંજુવર છે એ 176 કિલોમીટર છે અને 3.22 કલાક. તો જોઈએ ક્યારે પહોંચ્યા છે, બટ છે ટ્રાફિક સવારમાં તો
નીકળી જાય સિટીની બહાર, ખલાસીમાં પેટ્રોલ ફ્યુલ કરાવીએ અને નીકળી જાય હાંચીવર સાઈડ. કેમ કે તામિલનાડુ, આંધ્રપ્રદેશ, અમુક સિટીના નામ એવા હોય ને કે આપણને બોલવામાં બી એવું થાય. તો ભાઈ રસ્તામાં ઇડલીનો થેલો જોઈ અને ઊભા રહ્યા છે અને નાસ્તો કરીએ છીએ કેમ કે ભૂખ લાગી છે. પેટની પૂજા કરી લઈએ અને નીકળીએ આગળ. ઓકે. તો ભાઈ સમય થયો છે 12:30 અને આપણે લોકો રોડ પર ઊભા રહ્યા છે. ક્યારના વાટ જોતા હતા કે કોઈક જગ્યા આવે ઊભી રહેવાની, કોઈક પેટ્રોલ પંપ આવે, છાંયો આવે, બટ રોડમાં કોઈ એક્ઝિટ જ નથી. એક્સપ્રેસ હાઈવે છે અને તડકે ઊભા છીએ, ખૂબ તડકો છે, ખૂબ લૂ લાગે છે. જોકે ડેસ્ટિનેશન અહીંયાથી 11 કિલોમીટર દૂર જ છે, બટ કન્ટિન્યુ ડ્રાઈવ ન કરી શકીએ આપણે અને બેસી ન શકીએ બાઇકમાં. એટલે ફાઇનલી ઊભા રહ્યા છે તડકામાં, થોડી વાર પાણી પીએ, માથું ભીનું કરીએ અને નીકળીએ કેમ કે ફાડી નાખે એવી લૂ છે. આપણા નવા ફેન મળી ગયા છે, જુઓ. બાય. તો ભાઈ સિટીમાં એન્ટર તો થઈ ગયા છે, બટ હોટલ ફોન કરીને લોકેશન મગાવ્યું છે અને જઈએ છે જ્યાંથી 5 કિલોમીટર છે. અને તડકો ભાઈ કાળો તડકો છે, હેરાન થઈ ગયા હવે. જોકે આજ લેટ નીકળ્યા હતા, ત્યારે તડકો ભાવ થઈ ગયો મારે. પણ જલ્દીથી પહોંચી જાય અને મળીએ હોટલ. તો ભાઈ આવી ગયા છે. આ કંઈક રૂમ છે જે 500 રૂપિયામાં મેળો છે અને આવો કંઈક બહારનો વ્યૂ છે. તો બસ પહોંચી ગયા છે અને તડકો ભાઈ તોબા પામી ગયા. હવે થોડોક આરામ કરીએ ને મળીએ સાંજે. તો ભાઈ સમય થયો છે સાંજના 7 અને આપણે લોકો ટેરેસ પર છીએ. જોકે કંઈ બહાર નથી ગયા અને પવન સારો આવતો હતો, તો મેં કીધું કે ભાઈ થોડી વાર જઈને ટેરેસ પર બેસીએ. અને નરોત્તમ કાલ માટે હોટલ જોવે છે કેમ કે કાલે આપણે જવાના છીએ રામેશ્વરમ. અહીંયાથી સવારે નીકળી જઈશું આપણે અને બપોર થતાં આપણે પહોંચી જઈશું રામેશ્વરમ. રામ સેતુ, ઇન્ડિયાનો લાસ્ટ રોડ. તો એક્સાઇટેડ છું ને આરામ કરીએ અને નીકળી જઈશું કાલે. છીએ અહીંયા જ તે, બહાર નથી ગયા કંઈ, આરામ કરી રહ્યા છે કેમ કે કાલે ઘણું ડ્રાઈવ કરવાનું છે. અને મળ્યા રહો, મળીએ કાલે સવારે. તો બાય બાય. હું ને નરોત્તમ ટેરેસ પર છીએ અને અહીંયા બાજુમાં ઇન્ડિયન આર્મીનો એરબેઝ છે, ત્યાંથી ફાઇટર જેટ ફ્લાય થઈ રહ્યા છે. આ 6ઠું કે 7મું પ્લેન છે જે ફ્લાય થઈ રહ્યો છે, ફાઇટર જેટ છે. અને અવાજ સાંભળો તમે એકવાર. ખતરનાક અવાજ છે. પહેલાં તો મને એમ થયું કે ભાઈ આટલો બધો જોરથી અવાજ કેનો આવે છે. પછી મેં મેપ પર જોયું તો ઇન્ડિયન આર્મીનું એરબેઝ છે અહીંયા અને ત્યાંથી ફાઇટર જેટ ફ્લાય થઈ રહ્યા છે. ખૂબ નજીક છે અને નરી આંખે અમે જોઈ રહ્યા છે. જોકે દિવસ હોત તો બહુ મજા આવે જોવાની, રાત્રે ફ્લાય થઈ રહ્યા છે. હવે 6 થી 7 પ્લેન આવા સમયે આ સાઈડ ફ્લાય થયા છે, ખબર નહીં કઈ રીતના. પેટ્રોલિયમમાં બી ઓર કાંઈ પણ હોઈ શકે, બટ આજે પહેલી વાર આમ નજીકથી ફાઇટર જેટ ફ્લાય થતા જોયા છે, એ પણ રાત્રે. તો બસ છીએ ટેરેસ પર અને અહીંયા પવન સારો આવે છે, તો ભાઈ વિચાર્યું કે થોડી વાર બેસીએ અને પછી નીચે જઈએ. તો બસ ગુડ મોર્નિંગ. સમય થયો છે સવારના 6:03 અને આપણે લોકો ધાંજુવરથી રામેશ્વર જવા માટે થઈ ગયા છીએ રેડી. અહીંયાથી રામેશ્વરમ છે 241 કિલોમીટર. નરોત્તમ સામાન રેડી કરે છે, તો જેવો સામાન રેડી થઈ જાય નીકળીએ
અને મળીએ હાઈવે પર. તો ભાઈ પેટ્રોલ પુરાવી લીધું છે, હવે હવા ચેક કરાવી લઈએ. બટ આપણે 700 રૂપિયાનું પેટ્રોલ પુરાવ્યું ને તો આપણને ડિસ્કાઉન્ટ મળ્યું, 686 રૂપિયા જ કપાણા. હી નાયરામાં સ્કીમ ચાલતી હશે કંઈક. રસ્તામાં ઊભા રહ્યા છે ઇડલી ખાવા માટે. તો આવી રીતના કેળાના પાન આપે ને, પાણી છાંટીને પેલા સાફ કરવાના, એમાં ઇડલી આપે. કરીએ ટ્રાય. તો ભાઈ હું ને નરોત્તમ પહોંચી ગયા છીએ રામેશ્વરમ બ્રિજ. તે ઇન્ડિયાના ટોપ 10 ફેમસ બ્રિજમાંનો એક બ્રિજ છે. જોઈ શકો છો ક્રિસ્ટલ ક્લિયર વોટર. અને આ બ્રિજ છે એ વચ્ચેથી ઓપન થાય અને શીપ હોય નીચેથી નીકળે, આવું કંઈક છે. અને ભાઈ દરિયો તમે જુઓ, ફૂલી ક્લીન. છીએ રામેશ્વરમ બ્રિજ. આ સાઈડ દરિયો છે, આ સાઈડ દરિયો છે, અને અહીંયાથી ઇન્ડિયા લેન્ડ અલગ થાય છે. અને આ સાઈડ છે રામેશ્વરમ ટાપુ, એની પછી છે શ્રીલંકા. તો બસ છીએ રામેશ્વરમ બ્રિજ અને નીકળીએ અને મળીએ સીધા રામેશ્વરમ. થયો છે 11:30 ને અમે લોકો પહોંચી ગયા રામેશ્વર. બટ એક તકલીફ છે, અહીંયા જેટલી ધર્મશાળાઓ છે ને એ ઓનલી જેન્ટ્સને નથી આપતી. તમારી સાથે ફેમિલી હોય તો તમને રહેવા મળે ધર્મશાળામાં, બાકી તમે જેન્ટ્સ હોય ઓનલી લેડીઝ હોય તો તમને ન આપે. તો હવે અમે લોજ કોઈ હોટલ સર્ચ કરી રહ્યા છે, કેમ કે જ્યારે અમે ધર્મશાળામાં ફોન કર્યો ત્યારે એ લોકો કીધું કે તમે રૂબરૂ આવો પછી અમે તમને કહીએ. પણ એમને એમ ન કીધું કે અમે ખાલી ફેમિલીઝને જ આપીએ છીએ. બટ અહીંયા આવીને જેટલી ધર્મશાળામાં પૂછીએ છીએ બધા કે ફેમિલી સાથે હોય તો અમે રૂમ આપીએ. અટકાયા છે, હોટલ સર્ચ કરીએ છીએ, બજેટમાં જો મળે તો ઠીક છે, બાકી પહોંચી ગયા છે તડકામાં. આવી રીતના રખડીશું નહીં, ચેકિંગ કરી લઈશું કોઈ પણ હોટલ અને બસ આરામ કરશું ને પહોંચી ગયા છીએ રામેશ્વરમ. તો ભાઈ આવી ગયા છે હોટલ અને નરોત્તમ સામાન અનલોડ કરે છે. આ ભાઈ છે જે કેરેલાથી છે અને આ બાઇક ઉપર એને આખું ઇન્ડિયા ટ્રાવેલ કરેલું છે, 6 મહિના અગાઉ પૂરું કર્યું છે. અને ગુજરાત બી આવ્યા હતા અને વાપી અને રાજસ્થાનમાં એના સગા રહે છે ભાઈ. તો મેળા ભાઈને બસ સામાન અનલોડ કરી અને રૂમમાં મળીએ અને આરામ કરી જાય, કેમ કે તડકો જુઓ તમે, 10 મિનિટ તમે બહાર ઊભા રહીએ રહો ખતમ. તો સમય થયો છે બપોરના 2 અને હું ને નરોત્તમ જમવા આવ્યા છે. અને આવું કંઈક છે સાઉથ ઇન્ડિયન જમવાનું. એ રોટલી ન હોય, બધી વસ્તુ રાઈસ સાથે જ ખાવાની હોય. જમી લઈએ અને જમીને જાશું બીચ પર નાહવા. તો બસ જમી અને મળીએ આગળ. તો ભાઈ હું ને નરોત્તમ બીચ પર આવ્યા હતા, જે ખૂબ બ્યુટીફુલ છે. બટ પાણીમાં લીલ છે અને છીછરું પાણી છે, તો નવાય એવું નથી. હવે સામે બતાવી છે એક બીચ, જોયો હવે ત્યાં નાવા જેવું છે કે નહીં, કેમ કે દરિયો ચારે સાઈડ છે પણ નાવા જેવું ક્યાંય નથી. અને ભાઈ નજારો, ઓહો હો, તમે આવો તો તમને એમ થાય કે વાહ વાહ ક્યાં આવી ગયા. તો હવે જઈએ ત્યાં અને જોઈએ ત્યાં નાવા જેવું છે કે નહીં, પછી મળીએ. તો નીકળ્યા હતા નાવા, બટ કોઈ બીચ ન મળ્યું તો ફરતા 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 આવી ગયા ધનુષકોડી સાઈડ. અહીંયાથી રામ સેતુ 6 કિલોમીટર દૂર છે. અને આ જે રોડ તમને દેખાય છે, જે વ્હીકલ્સ અહીંથી નીકળે છે, આ છે ઇન્ડિયાનો લાસ્ટ રોડ. કાશ્મીર લાસ્ટ વિલેજ અને ઇન્ડિયાથી નીચે આ છે ઇન્ડિયાનો લાસ્ટ રોડ. તો આવ્યા હતા નાવા, બટ આ દરિયો તોફાની છે, આમાં નાહી ન શકાય, એટલે રિસ્ક નથી લેવું. કેમ કે એવું હોય તો આપણે નાહી લઈએ, બટ થોડુંક વધારે રિસ્કી છે. તો અને અનુભવ ન હોય અહીંના પાણીનો તો
કૂદી ન પડાય, એટલે થોડી વાર અહીંયા બેસીએ, ટાઈમ સ્પેન્ડ કરીએ અને નીકળીએ આગળ. ગુડ મોર્નિંગ. તો સમય થયો છે સવારના 10 અને અમે લોકો દર્શન કરવા માટે નીકળ્યા છીએ. પહેલાં સ્નાન કરવાનું હોય છે, પછી કુંડમાં સ્નાન કરવાનું હોય છે, પછી દર્શન થશે. તો અમે તમને સ્નાન કરવા જઈએ છીએ, પછી આવીને કપડાં ચેન્જ કરશું ને પછી દર્શન કરવા જશું. તો બસ નીકળ્યા છે, બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ મંદિરમાં એન્ટર થઈ ગયા છે અને 25 રૂપિયાવાળી બાદ ટિકિટ લઈ લીધી છે. તમારે દર્શન કરવા હોય તો પહેલાં સ્નાન કરવું પડે, જે 25 રૂપિયામાં તીર્થ સ્નાન કરીને છે મંદિરમાં થાય છે. અને આવું કંઈક સ્ટ્રક્ચર છે. એન્ટર થઈ ગયા છે અંદર. તો આગળ જાય, સ્નાન કરીએ ને મળીએ પાછા. તો ભાઈ આવી રીતના 25 કૂવાઓ છે, ત્યાંથી આપણને આવી રીતના સ્નાન કરાવે. તો આ 5મો કૂવો છે ત્યાં પહોંચ્યા છે. તો 25 કૂવામાં સ્નાન કરીને બહાર આવશું, પછી કપડાં ચેન્જ કરીને ફરીવાર દર્શન કરવા આવશું. આ પ્રમાણે છે અંદર. તો સમય થયો છે બપોરના 2:55, 3 વાગ્યા પર છીએ અને આપણે લોકો ફરી બહાર નીકળ્યા છે. અને આપણે જઈ રહ્યા છીએ ભારતનું રત્ન એવા એપીજે અબ્દુલ કલામના ઘરે. અહીંયા જ છે, આપણી હોટલથી પાછળ જ પડે છે, 250 મીટર. અને એ અહીંયા રહેતા. તો જાય અને જોઈએ શું જોવા મળે છે. અને પછી અહીંથી જઈશું દર્શન કરવા. દર્શન કરીને આવીને પરત હોટલ આવશું અને બાઇક લઈને નીકળીશું ધનુષકોડી. તો જઈએ અને જોઈએ શું જોવા મળે છે. તો ભાઈ ફાઇનલી ફરતા ફરતા આવી ગયા છે આપણે એપીજે અબ્દુલ કલામના ઘરે. અને છે હાઉસ ઓફ કલામ, ભારત રત્ન કહી શકાય એવા આપણા એપીજે અબ્દુલ કલામનું ઘર છે અહીંયા. અને ખૂબ સરસ છે. જોઈએ હવે અંદર જવા મળે છે કે નહીં, કેમ કે ચપ્પલો બહાર છે. મે બી અંદર જવા મળશે. જોઈએ અંદર જોવા મળે તો જઈએ. ભાઈ વિડીયો અલાઉડ નથી, પણ આપણે છુપાઈને વિડીયો ઉતારીએ છીએ, જોઈ શકો છો. તો ભાઈ આપણા ભારતના રત્ન એવા એપીજે અબ્દુલ કલામ એમનું ઘર વિઝિટ કરીને નીકળી ગયા છે બહાર. જોકે વિડીયોગ્રાફી અલાઉ નહોતી, પણ એક નાની એવી ક્લિપ આપણે લીધી છે. અને અંદર આપણને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન જેવા એવોર્ડ જોવા મળ્યા. અને બહુ બધા પ્રોજેક્ટ હતા જેમાં અબ્દુલ કલામે કામ કર્યું હતું. પહેલા ફ્લોર ઉપર બધા પ્રોજેક્ટ છે અને બીજા ફ્લોર ઉપર આપણને સ્ટોર જોવા મળે છે, ત્યાં આપણે શોપિંગ કરી શકીએ છીએ. 2 ફ્લોરનું ઘર હતું, 2 ફ્લોર વિઝિટ કર્યા અને નીકળી ગયા છે. હવે 3 વાગવા ઉપર છે, એટલે આપણે દર્શન કરવા જઈએ છીએ. તો પહોંચીએ મંદિર અને દર્શન કરી અને નીકળી જઈશું રામ સેતુ જોવા, ધનુષકોડી. તો બસ બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ મંદિરમાં એન્ટ્રી મળી ગઈ છે. મંદિરમાં એન્ટર થઈ ગયા છે. હવે તમે સ્ટ્રક્ચર જો, ખતરનાક છે. આ સાઈડ ને આ સાઈડ આ છે રામેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. હજી અંદર છે. અહીંયા લખેલું છે સ્વામી મંદિર છે, ભોજનાલય છે, અંબાલા મંદિર છે અને વેસ્ટ ટાવર. હવે હજી એન્ટર થયા છે, જો કે 3:30 વાગે ઓપન થશે, પણ તમે જુઓ કેવું વિશાળ છે ને મસ્ત છે ને. તો થોડા ફોટો ક્લિક કરશું અહીંયા, કેમ કે આ સાઈડના પિલર્સના ફોટો બહુ બધા વાયરલ થાય છે. તો અમે બી ફોટો ક્લિક કરીએ અને ક્લિક કરીને નીકળીએ આગળ. તો ફાઇનલી રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરીને મંદિરથી બહાર નીકળી રહ્યા છે. અંદર ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા, સુગ્રીવ અને હનુમાનજી મહારાજ એ પણ બિરાજમાન છે, જેમના પણ દર્શન કર્યા. હવે મંદિરથી એક્ઝિટ થઈ રહ્યા છે અને જશું હોટલ. અને હોટલથી આપણે નીકળીને જશું ધનુષકોડી, જે ઇન્ડિયાનો લાસ્ટ રોડ છે જ્યાં રામ સેતુ બનાવ્યો હતો ભગવાન રામે. તો બસ નીકળીએ. અહીંયાથી 20 કિલોમીટર છે. જઈ રહ્યા છે હોટલ. હોટલથી નીકળીએ ધનુષકોડી. તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ સમય થયો છે સાંજના 4 અને બાઇક થઈ ગઈ છે રેડી.
અમે બી થઈ ગયા છે રેડી અને જઈ રહ્યા છે ધનુષકોડી. તો નીકળીએ અને મળીએ ધનુષકોડી. તો ભાઈ નજારો જુઓ. આ છે ઇન્ડિયાનો લાસ્ટ રોડ અને અહીં ઇન્ડિયા પૂરું થાય છે. શૂટ કરતા હતા અને ભાઈ વ્યૂ અને જસ્ટ બ્લુ વોટર એવું લાગે છે કે જન્નતમાં પહોંચી ગયા છે. અને આ જ છે ઓલ ઇન્ડિયા રાઈડ કરવાનો બેનિફિટ કે આવા સિટી, આવા નજારા, આ પળ અને જગ્યા વિઝિટ કરવા મળે. તો બસ નીકળી રહ્યા છે. હવે જાશું હોટલ અને તમારું મન મોહી લે ને એવા નજારાઓ છે. તો થોડી વાર કરીએ મોજ અને નીકળી જાય. તો ભાઈ ધનુષકોડીથી નીકળી ગયા છે પણ ભાઈ નજારા જે છે ને તમને એકવાર તો એમ થાય કે અહીં આવવું જ જોઈએ. કેમ કે જ્યાં એનો સમુદ્ર છે એ અત્યાર સુધીના જોયેલા બધા સમુદ્રથી અલગ છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંયા આવીને કંઈક અલગ વાઇબ આવી કે ભાઈ ઇન્ડિયામાં આ પ્લેસ જે છે એ વન ઓફ ધી બેસ્ટ છે. તો જો તમે રામેશ્વરમ જ્યોતિર્લિંગના દર્શન કરવા આવો છો ગુજરાતથી તો તમે ધનુષકોડી જરૂર આવો. કેમ કે અહીંયા તમને દેખાશે અસલી સુંદરતા ભારતના સમુદ્રોની. બસ નીકળી ગયા છે અને 17-18 કિલોમીટર જેવું છે તો પહોંચશે અને મળીએ હોટલે. અને આજે ફરી વિડીયો એડિટ કરવાના છે તો જલ્દીથી પહોંચી જાય અને કરી દઈએ કામ ચાલુ. કેમ કે આજે વ્લોગનો લાસ્ટ ડે છે. કાલે ફરી નવો વ્લોગ શૂટ કરવાનો છે તો જલ્દી પહોંચી જાય અને કરી દઈએ કામ ચાલુ. તો બન્યા રહો, મળીએ આગળ. તો ભાઈ ફાઇનલી આપણે હોટલ પહોંચી ગયા છીએ અને ખૂબ થાકી ગયા છે. કેમ કે સવારથી તડકામાં આમથી આમ આપણે રખડતા હતા, દર્શન કર્યા, ધનુષકોડી ગયા અને પરત આવી ગયા છે હોટલ. અને એટલા દિવસના ફૂટેજ છે જે આજે મારે એડિટ કરવાના છે તો ખબર નહીં રાતના કેટલા વાગશે. તો આ વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી હર હર મહાદેવ.